વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણની માહિતી મેળવવાના છે। તો જે આકૃતિમાં ત્રણ બાજુ, ત્રણ શિરોબિંદુ અને ત્રણ ખૂણા આવેલા હોય તેને આપણે ત્રિકોણ કહીએ છીએ। ત્રિકોણના ક્ષેત્રફળની માહિતી મેળવીશું। તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ। હવે આની અંદર પાયો કોને કહેવાશે? તો પાયો એટલે આધાર, આકૃતિ જેની ઉપર ટકી હોય એને આપણે પાયો કહીએ છીએ। એ જ રીતે વેધ કોને કહેવાશે? તો આ પાયાની સામેવાળો જે શિરોબિંદુ છે એમાંથી દોરેલ શિરોલંબને આપણે વેધ કહીએ છીએ। હવે એનું ક્ષેત્રફળ શોધવું। ક્ષેત્રફળ એટલે શું? તો ત્રિકોણે રોકેલી જગ્યાને એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ખાસ યાદ રાખજો, 1/2 પાયો ગુણ્યા વેધ। હવે અહીંયા આગળ પાયો આપણને આપેલો છે 12 સેન્ટીમીટર અને વેધ આપેલો છે 6 સેન્ટીમીટર। તો આપણે અહીંયા આગળ સૂત્રમાં મૂકીશું 1/2 ગુણ્યા પાયો એટલે કે 12 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર। છેદમાં 2 છે એટલે હું અહીંયા આગળ છેદ ઉડાડું તો 6 દુ 12 થશે એટલે 2 2 જશે। હવે મારી જોડે 6 ગુણ્યા 6 રહે એટલે હું અહીંયા આગળ લખીશ 6 ગુણ્યા 6 એટલે 6 36 સેમી સ્ક્વેર। આ મારું ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું। તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર કોઈ પણ પ્રકારનું ત્રિકોણ હોય તો તમે મૂકીને એનું ક્ષેત્રફળ શોધી શકો છો। જય હિન્દ, જય ભારત।